વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં 84 તાલુકાના ઈચ્છાપુર રેલવે ચોકડી ફાટકનું લોકાર્પણ કરી ટુ વે રસ્તા પર આવાગમન માટે વાહનોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું. હજીરા કાંઠા વિસ્તારના મોરા, દામકા, ભટલાઈ, સુવાલી, રાજગરી, જૂનાગામ, વાસવા, હજીરા અને ડુંગરડી સહિતના 9 ગામોના તેમજ હજીરા સ્થિત વિવિધ ઔદ્યોગિક એકમના કર્મચારીઓને રસ્તો ખુલ્લો મુકાવવાથી રોજિંદા વ્યવહારમાં સુગમતા થશે. આ પ્રસંગે વનમંત્રીશ્રીએ જણાવ્યું કે 40 વર્ષ જૂનો બંધ રસ્તો ફરી ખુલ્લો મુકાવવાથી ટ્રાફિક અને અકસ્માતની ગંભીર સમસ્યાથી લોકો અને વાહન ચાલકોને મુક્તિ મળશે. ખાસ કરીને રાત્રિના સમયમાં ભારે વાહનોને કારણે થતા અકસ્માતમાં ઘટાડો થશે. તેમણે કહ્યું કે સ્થાનિક વિસ્તારમાં આવેલ વિવિધ ઔદ્યોગિક એકમને કારણે ભારે વાહનોની સતત અવરજવર રહેતી હોવાથી લાંબા સમયથી અહીં વસતા સ્થાનિક તેમજ ધંધાદારીઓને ખૂબ મુશ્કેલી થતી હતી. તેમજ ભારે વાહનોને કારણે રસ્તા પર ખાડા પડવાથી અને ઓવરબ્રિજ માત્ર પલસાણા જતા વાહન માટે હોવાથી ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવતી હતી. નેશનલ હાઈવે ઓથોરિટી, રેલવે વિભાગ, વિવિધ ઔદ્યોગિક એકમ તેમજ સુરત મહાનગરપાલિકાના સહયોગથી આ રસ્તાને ખુલ્લો મૂકવાથી બંને બાજુનો રસ્તો પુનઃ કાર્યરત થયો છે. આ પ્રસંગે 84 તાલુકા પંચાયત પ્રમુખ તૃપ્તિબેન પટેલ, સંગઠન મહામંત્રી કિશનભાઈ પટેલ, ટ્રાફિક એસીપી મોઇન શેખ, ઈચ્છાપુર પીએસઆઈ એસી ગોહિલ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.